જો પેપર સ્ટાઇલની વાત કરીએ આપણે તો ત્રણેય વિષયમાં સેમ છે. 2 ગુણના 12 પ્રશ્નો આવશે, એમાંથી વિદ્યાર્થીઓએ 8 લખવાના છે. 3 ગુણના 9 પ્રશ્નો આવશે, એમાંથી 6 લખવાના છે. અને 4 ગુણના 6 પ્રશ્નો આવશે, એમાંથી એમને 4 પ્રશ્નો લખવાના હોય છે. તો 12 પ્રશ્નો જે હોય છે એમાં ચેપ્ટર 2, 5, 7, 8, 9, 10, 11 અને 13 આ ચેપ્ટરમાંથી મોટા ભાગે 2 ગુણના પ્રશ્નો પૂછાતા હોય છે. એમાં ખાસ જો આપણે જોઈએ તો ચેપ્ટર 2 માંથી 2 પ્રશ્નો આવશે, ચેપ્ટર 8 માંથી પણ 2 પ્રશ્નો આવશે. 3 ગુણના જે પ્રશ્નો છે એ 9 પ્રશ્નો આવશે, એમાંથી આપણે 6 એટેન્ડ કરવાના આવશે. એમાં પણ ચેપ્ટર 1, ચેપ્ટર 3, ચેપ્ટર 4, ચેપ્ટર 5, 6, 10, 11, 12 અને 13 આ 9 ચેપ્ટરમાંથી 9 પ્રશ્નો હશે અને એમાંથી તમારે 6 લખવાના છે. એમાં સ્વાધ્યાય 13.3 આવે છે, બેઝનો નિયમ. એમાં 10-12 દાખલા હશે. એક જ નિયમ તમે તૈયાર કરો તો 3 માર્કનો એક દાખલો એમાંથી તમને મળી રહે. પછી આવશે ચેપ્ટર 1, સંબંધ અને વિધેય. એમાં સામ્ય સંબંધ સાબિત કરો એનો એક દાખલો મોટા ભાગે પહેલો જ દાખલો એ હોય છે 3 માર્કના પ્રશ્નમાં. બહુ લિમિટેડ પ્રશ્નો તમે તૈયાર કરો તો બી તમને 2 માર્ક, 3 માર્ક ને 4 માર્કમાં આઈએમપી પ્રશ્નો મળી રહે અને તમે આરામથી પાર્ટ બી માં 50 માંથી 30 કે 35 ઉપર માર્ક ખેંચી શકો. એની આગળના વર્ષે 1 કલાકનો વિડીયો હતો અને એની આગળના આ વર્ષે 15 મિનિટના 15 વિડીયો છે. એ મારા દરેક વિડીયોમાં છેલ્લે આઈએમપી પ્રશ્નોનું લિસ્ટ આપેલું છે. એટલા પ્રશ્નો તમે વ્યવસ્થિત તૈયાર કરશો. જો આમ સંકલન જે ચેપ્ટર 7 છે બોર્ડની એક્ઝામમાં 14 માર્કનું ચેપ્ટર છે, 8 એમસીક્યુ હોય છે અને 2 માર્કનો એક દાખલો, 4 માર્કનો એક દાખલો હોય છે. તથા ધોરણ 11 એના ત્રિકોણમિતિના સૂત્રો અને સંકલનના સૂત્રો તૈયાર કર્યા હશે તો તમને એમસીક્યુ જે 8 માર્કના આવશે એમાં પણ તકલીફ નહીં પડે. જો આમ જે હોશિયાર વિદ્યાર્થીઓ હોય છે એમને પાર્ટ બી માં તો 50 માંથી એ લોકો 49-50 ખેંચી લેતા હોય છે, પણ મોટા ભાગના વિદ્યાર્થીઓને એમસીક્યુમાં તકલીફ પડતી હોય છે અને એના કારણે એમનું મેરિટ નીચે જતું હોય છે. તમે પેપર સોલ્વ કરો, પ્રશ્નો ચેપ્ટર વાઇઝ તૈયાર ના કરો. તો કોઈ બી એક પેપર સેટ લો અને એક પેપર પહેલેથી એક પ્રશ્ન કરીને સોલ્વ કરો અને એને ટીક કરતા જાઓ. એ રીતે પેપર સોલ્વ કરી અને તમને જે ડિફિકલ્ટી હોય એ તમારી જે લાગતા વળગતા ટીચર્સ હોય એમની જોડે એનું સોલ્યુશન લઈ લો. તરફથી પણ આપણે સબ્જેક્ટ વાઇઝ 10 પેપરો બનાવ્યા છે. બરાબર, મેથ્સના 10 પેપર છે, ફિઝિક્સના, કેમિસ્ટ્રીના અને બાયોલોજીના. એના 10 પેપર છે એટલે 500 પ્રશ્નો થાય દરેક સબ્જેક્ટના. તમે એટલા બી કરશો તો બી તમને મોટા ભાગના આઈએમપી પ્રશ્નો એમાંથી મળી રહેશે અને એ બી ફ્રીમાં જ છે. આપણે એનો કોઈ ચાર્જ લેતા. જો પેપર શક્ય હોય ત્યાં સુધી સેક્શન પ્રમાણે લખો. સેક્શન બી, સેક્શન સી અને સેક્શન ડી. સેક્શન બી માં જે 2 ગુણના પ્રશ્નો છે જેટલા માંગ્યા છે એટલા જ લખો, પછી 2 પેજ કોરા જવા દો. પછી સેક્શન સી 3 ગુણના પ્રશ્નોમાં પણ 6 માંગ્યા છે 6 જ લખો પહેલા, બાકી 2-3 પેજ જવા દો. હું છેલ્લા 10 વર્ષથી બોર્ડના પેપર ચેક કરવા જાઉં છું. પેપર ચેક કરવા વાળાની માનસિકતા કેવી હોય છે કે બહુ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે. તમારા જેટલા અક્ષર સારા હશે એટલો તમને ફાયદો થશે, પ્લસ જેટલી ચેકચાક ઓછી હશે એનાથી બી તમને બેનિફિટ મળશે. પ્લસ પેપર ચેકરનો તમે પ્રશ્નનો નંબર કયો લખ્યો છે એ બી સુવાચ્ય અક્ષરે દેખાવું જોઈએ. હેલો, નમસ્કાર મિત્રો. વિશ્વાસ ડિજિટલના આ પોડકાસ્ટ સેશનમાં હું પારસ પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે 1 માસથી પણ ઓછો સમય બચ્યો છે બોર્ડની પરીક્ષાઓમાં અને ત્યારે વિદ્યાર્થીઓના મનમાં, તેમના મગજમાં અત્યારે હાલ આત્મવિશ્વાસમાં વધારો, ઘટાડો, ચિંતા, તણાવ, દરેક નાના મોટા સવાલો અત્યારે ઉદ્ભવી રહ્યા હશે. અમે આજે આ તમામ સવાલોના જવાબ લઈને આવી રહ્યા છીએ. ક્યારે શું ભણવું, શું ન ભણવું, શું તૈયારી કરવી, શું ના તૈયારી કરવી અને તેનાથી પણ વધુ તમારા મનમાંથી રહેલો ડર દૂર થાય તેવો પ્રયત્ન કરી રહ્યા છીએ. અને આજે આપણે આ માટે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં મેથ્સના વિષયની આપણે ચર્ચા કરીશું. અને આ માટે આપણી સાથે છે અમદાવાદ પૂર્વના ખૂબ જ અનુભવી અને તજજ્ઞ શિક્ષક શ્રી ચિરાગભાઈ પટેલ કે જેઓ 22 વર્ષથી અસંખ્ય વિદ્યાર્થીઓનું જીવનનું ઘડતર કરી ચૂક્યા છે અને તેઓ ધોરણ 12માં મેથ્સ ભણાવી રહ્યા છે. પોતે જિલ્લા શિક્ષણ અધિકારીના જે અમદાવાદ ગ્રામ્યમાં ઓનલાઈન આઈએમપી પ્રશ્નાવલી તૈયાર થાય છે તે પોતે તે તૈયાર કરી રહ્યા, છેલ્લા 2 વર્ષથી તૈયાર કરી રહ્યા છે. તો આજે આપણે જાણીશું શ્રી ચિરાગભાઈ સાથેથી બોર્ડની તૈયારી આપણે કેવી રીતે કરવી, શું તૈયાર કરવું, શું ન તૈયાર કરવું અને તમામ વાતો. ચલો મળીએ ચિરાગભાઈને. ચિરાગભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર પારસભાઈ.
કેમ છો? મજામાં? બસ મજામાં. ક્યારે એવું લાગ્યું કે આપણે હવે આ મેથ્સ અને ટીચિંગ લાઈનમાં જવું છે, અને શા માટે મેથ્સ સબ્જેક્ટ? હું 12મા ધોરણમાં જ્યારે ભણતો હતો ત્યારે મારા મેથ્સના સર હતા, એ મારા બહુ ફેવરેટ હતા અને એમના ટ્યુશનમાં હું જતો હતો. ડીજી પટેલ સાહેબ નામ હતું એમનું, અત્યારે બી છે જ સાહેબ. અને એમના તરફથી મને બહુ પ્રોત્સાહન મળતું અને ત્યારથી મેં નક્કી કર્યું હતું કે હું મારું 12મું પતશે એટલે હું ટીચિંગ લાઈનમાં જ જઈશ, બીએસસી એમએસસી એમએડ કરીશ અને પછી ટીચિંગ લાઈનમાં જ મારા જે ગુરુ છે એમના ગુરુના પથ પર હું આગળ વધીશ. ઓકે. અને મેથ્સ વિષય તો આમે ગણતરીનો વિષય છે અને બધા એવું કહેતા હોય કે ભાઈ જીવનમાં ગણતર વગર કશું ભણતર નથી. વળતર નહીં, પણ ગણતર તો જીવનમાં જોઈએ જ. હા. તો આ ગણિત વિષય આપણે બહુ જ અલગ પસંદ કર્યો છે અને બહુ જ ભારે વિષય પસંદ કર્યો છે, જેમાં સૌથી વધુ વિદ્યાર્થીઓને એક જ પ્રશ્ન હોય કે શું છોડવું, શું લખવું, ક્યારે એમસીક્યુઝ કરવા, ક્યારે કેટલી પ્રેક્ટિસ કરવી અને ક્યાં વિદ્યાર્થીઓ ડરે છે. બરોબર છે. તો આજે આપણે આ બધા વિષયની ચર્ચા કરીશું. ઓકે. તો ચિરાગભાઈ, આપણે આજે સ્ટાર્ટ કરીએ. ઓકે. તો સૌથી પહેલા આપણને બોર્ડ પરીક્ષાના સ્ટાઇલ વિશે જરા જાણકારી આપો. જો પેપર સ્ટાઇલની વાત કરીએ આપણે તો ત્રણેય વિષયમાં સેમ છે. 2 ગુણના 12 પ્રશ્નો આવશે, એમાંથી વિદ્યાર્થીઓએ 8 લખવાના છે. 3 ગુણના 9 પ્રશ્નો આવશે, એમાંથી 6 લખવાના છે. અને 4 ગુણના 6 પ્રશ્નો આવશે, એમાંથી એમને 4 પ્રશ્નો લખવાના હોય છે. અને એ રીતે ટોટલ 50 ગુણનું 50 ગુણનું એમનું પેપર હોય. ઓકે. પાર્ટ બી. ઓકે. અને પાર્ટ એ એમસીક્યુ એના 50 માર્કના હોય. ઓકે. પાર્ટ એ અને પાર્ટ બી માં ટોટલ આ રીતના એમનું હોય છે કેલ્ક્યુલેશન. ઓકે. તો હવે તેમાં 2 ગુણના પ્રશ્નો કયા હોય છે એમાં? જો આમ તો 2 ગુણના પ્રશ્નોની ચર્ચા કરીએ આપણે તો 12 પ્રશ્નો જે હોય છે એમાં ચેપ્ટર 2, 5, 7, 8, 9, 10, 11 અને 13 આ ચેપ્ટરમાંથી મોટા ભાગે 2 ગુણના પ્રશ્નો પૂછાતા હોય છે. એમાં ખાસ જો આપણે જોઈએ તો ચેપ્ટર 2 માંથી 2 પ્રશ્નો આવશે, ચેપ્ટર 8 માંથી પણ 2 પ્રશ્નો આવશે, ચેપ્ટર 10 માંથી 2 પ્રશ્નો આવશે અને ચેપ્ટર 13 માંથી 2 પ્રશ્નો આવશે. બાકીના જે મેં ચેપ્ટર કીધા એમાંથી એક પ્રશ્ન આવશે. એટલે તમને જે ચેપ્ટર ઇઝી પડતું હોય એ ચેપ્ટર પર વધારે ભાર આપો તો તમે 8 પ્રશ્નો જે તમારે સિલેક્ટ કરવા છે એમાં થોડી સરળતા રહે. ઓકે. અને હવે 3 ગુણના પ્રશ્નો કયા હોય છે? 3 ગુણના જે પ્રશ્નો છે એ 9 પ્રશ્નો આવશે, એમાંથી આપણે 6 એટેન્ડ કરવાના આવશે. એમાં પણ ચેપ્ટર 1, ચેપ્ટર 3, ચેપ્ટર 4, ચેપ્ટર 5, 6, 10, 11, 12 અને 13 આ 9 ચેપ્ટરમાંથી 9 પ્રશ્નો હશે અને એમાંથી તમારે 6 લખવાના છે. એમાં પણ ખાસ એવું ધ્યાન રાખવું કે ચેપ્ટર 11 એમાંથી 20 સમતલીય રેખા વચ્ચેનું લઘુત્તમ અંતર શોધો. એ દાખલો હોય ને હોય જ. જો તમે એ દાખલો વ્યવસ્થિત તૈયાર કર્યો હોય તો 3 માર્ક તમને રોકડા મળી જાય. પછી વાત કરીએ તો ચેપ્ટર 12 આલેખવાળું ચેપ્ટર છે, એમાં માત્ર 15 જ દાખલા છે, 10 સ્વાધ્યાયના અને 5 ઉદાહરણમાં. એમાંથી પણ 5 કે 6 જેવા દાખલા છે, મોટા દાખલા, એ તમે તૈયાર કરો તો 3 માર્કનો એક દાખલો તમને એમાંથી મળી જાય. પછી વાત કરીએ તો ચેપ્ટર 13 એમાં સ્વાધ્યાય 13.3 આવે છે, બેઝનો નિયમ. એમાં 10-12 દાખલા હશે, એક જ નિયમ તમે તૈયાર કરો તો 3 માર્કનો એક દાખલો એમાંથી તમને મળી રહે. પછી આવશે ચેપ્ટર 1 સંબંધ અને વિધેય. એમાં સામ્ય સંબંધ સાબિત કરો, એનો એક દાખલો મોટા ભાગે પહેલો જ દાખલો એ હોય છે 3 માર્કના પ્રશ્નમાં. અને ચેપ્ટર 6 ની વાત કરીએ તો સ્વાધ્યાય 6.2 વધતા અને ઘટતા વિધેયવાળા જે દાખલા છે એ જો તમે તૈયાર કર્યા હોય તો તમને 6 પ્રશ્નો આરામથી એમાંથી જ મળી રહે. ઓકે. તો હવે આમાં 4 ગુણના પણ પ્રશ્નો હોય છે? હા, 4 ગુણના પ્રશ્નોમાં પણ આઈએમપી ચેપ્ટરની વાત કરીએ તો ચેપ્ટર 3, 4, 5, 6, 7 અને 9 આટલા ચેપ્ટરમાંથી 4 ગુણના પ્રશ્નો પૂછાતા હોય છે. એમાં પણ ચેપ્ટર 3 અને 4 બહુ સરળ ચેપ્ટર છે. જે બંને ચેપ્ટર વ્યવસ્થિત તૈયાર કર્યા હોય તો તમને 2-1 પ્રશ્નો એમાંથી મળી રહે, 4માંથી. પછી આવશે ચેપ્ટર 6 એમાં કૂટ પ્રશ્નો પ્રકારના પ્રશ્નો આવે છે. એમાં પણ તમે ખાલી સમજીને રીત જ તૈયાર કરવાની છે. એ રીતનો એક પ્રશ્ન પણ બોર્ડની પરીક્ષામાં હોય જ. ચેપ્ટર 7 બધા વિદ્યાર્થીઓને અઘરું પડતું હોય છે, તો પણ જો ચેપ્ટર 7 તમારે કરવું હોય તો 4 માર્ક માટે નિયત સંકલનનો એક પ્રશ્ન આવે છે એમાં મોટા ભાગે. તો નિયત સંકલન જો વ્યવસ્થિત તૈયાર કર્યું હોય તેમને ચેપ્ટર 7 માંથી એક પ્રશ્ન મળી રહે. ચેપ્ટર 9 માંથી સ્વાધ્યાય 9.3 અને 9.4 એ 2 સ્વાધ્યાયની એક જ રીત છે, એ રીત તૈયાર કરી હોય તો બી 4 માર્કનો એક પ્રશ્ન એમને મળી રહે. એટલે બહુ લિમિટેડ પ્રશ્નો તમે તૈયાર કરો તો બી તમને 2 માર્ક, 3 માર્ક ને 4 માર્કમાં આઈએમપી પ્રશ્નો મળી રહે અને તમે આરામથી પાર્ટ બી માં 50 માંથી 30 કે 35 ઉપર માર્ક ખેંચી શકો. એમાં પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો કયા તો આપણા અમદાવાદ ગ્રામ્યના જે વિડીયો છે એમાં એની આગળના વર્ષે 1 કલાકનો વિડીયો હતો અને એની આગળના આ વર્ષે 15 મિનિટના 15 વિડીયો છે. એ મારા દરેક વિડીયોમાં છેલ્લે આઈએમપી પ્રશ્નોનું લિસ્ટ આપેલું જ છે. એટલા પ્રશ્નો તમે વ્યવસ્થિત તૈયાર કરશો તો બી પાર્ટ બી માં તમારે 50 માંથી 50 માર્ક આરામથી તમે લાવી શકશો. ચેપ્ટર નંબર 7 એક સંકલન વિષય છે, તો એમાં વિદ્યાર્થીઓને ઘણું અઘરું રહેતું હોય છે, તેમાં ઘણા ચિંતા હોય છે વિદ્યાર્થીઓ, તો તેના માટેની કોઈ માહિતી આપો.
જો આમ સંકલન જે ચેપ્ટર 7 છે બોર્ડની એક્ઝામમાં 14 માર્કનું ચેપ્ટર છે, 8 MCQ હોય છે અને 2 માર્કનો એક દાખલો અને 4 માર્કનો એક દાખલો હોય છે. તમે 2 અને 4 માર્કમાં એના ઓપ્શનમાં કાઢી નાખશો તો ચાલશે. આપણે જે આગળ ચેપ્ટરોના લિસ્ટ આપ્યા તમને 2 અને 4 માર્ક માટે, એમાં સંકલન સિવાયના ચેપ્ટર જો તમે વ્યવસ્થિત કર્યા હોય તો 2 અને 4 માર્કમાં તમને ક્યાંય નડશે નહીં. ખાલી MCQ માટે તમારે એ વ્યવસ્થિત તૈયાર કરવું પડે. એના માટે સ્વાધ્યાય 7.1, 7.2, 7.4, 7.6 અને 7.7 આટલા સ્વાધ્યાય વ્યવસ્થિત તૈયાર કરો તથા ધોરણ 11 એના ત્રિકોણમિતિના સૂત્રો અને સંકલનના સૂત્રો તૈયાર કર્યા હશે તો તમને MCQ જે 8 માર્કના આવશે એમાં પણ તકલીફ નહીં પડે. મોટા દાખલામાં તો નહીં જ પડે, કેમ કે તમે 2 અને 4 માર્કમાં એનો ઓપ્શનમાં ઉડાડી દો. સાહેબ, આપણે એક MCQ ની વાત કરી હતી, હમ. તો MCQ ની તૈયારી કેવી રીતે કરવી એના વિશે થોડી માહિતી આપો. જો આમ જે હોશિયાર વિદ્યાર્થીઓ હોય છે એમને પાર્ટ બી માં તો 50 માંથી એ લોકો 49-50 ખેંચી જ લેતા હોય છે, પણ મોટા ભાગના વિદ્યાર્થીઓને MCQ માં તકલીફ પડતી હોય છે અને એના કારણે એમનું મેરિટ નીચે જતું હોય છે. કેમ કે ગુજકેટમાં પણ 40 MCQ આવે એમને અને બોર્ડમાં પણ 50 MCQ આવવાના. બીજી પ્રોબ્લેમ એ કે બોર્ડમાં જે 50 MCQ આવવાના એમાં એમને માત્ર 1 કલાકમાં 50 MCQ સોલ્વ કરવાના અને એના પાછા ટીક કરવાના હોય છે OMR માં. તો એ માટે તમારે દરેક ચેપ્ટરના સૂત્રો અને એની વ્યાખ્યાઓ એનું એક લિસ્ટ બનાવો. એ લિસ્ટ બનાવ્યા પછી અઠવાડિયામાં એકવાર દર રવિવારે એને ઉપર છેલ્લું વાંચી લો. દર રવિવારે એકવાર વાંચી લો અને પછી રોજ એક પેપર તમે પેપર સોલ્વ કરો. પ્રશ્નો ચેપ્ટર વાઇઝ તૈયાર ના કરો. કોઈ બી એક પેપર સેટ લો અને એક પેપર પહેલેથી એક પ્રશ્ન કરીને સોલ્વ કરો અને એને ટીક કરતા જાઓ. એ રીતે પેપર સોલ્વ કરી અને તમને જે ડિફિકલ્ટી હોય એ તમારી જે લાગતા વળગતા ટીચર્સ હોય એમની જોડે એનું સોલ્યુશન લઈ લો અને આ રીતે તમે એક ચેપ્ટર પેપર કરતા રહેશો તો MCQ માં તકલીફ પછી પડશે નહીં. ઓકે, હવે એમાં આપણે આપણા તરફથી કોઈ પેપર આપણે બનાવેલા છે કે જે આપણે લિંકમાં આપી શકીએ કે છોકરાઓને સોલ્વ કરવા હોય કે ક્યાંથી સરળતાથી ઉપયોગમાં લઈ શકતા હોય છે લોકો? એટલે આપણા તરફથી પણ આપણે સબ્જેક્ટ વાઇઝ 10 પેપરો બનાવ્યા છે. બરાબર, મેથ્સના 10 પેપર છે, ફિઝિક્સના, કેમિસ્ટ્રીના અને બાયોલોજીના. એના 10 પેપર છે એટલે 500 પ્રશ્નો થાય દરેક સબ્જેક્ટના. તમે એટલા બી કરશો તો બી તમને મોટા ભાગના IMP પ્રશ્નો એમાંથી મળી રહેશે અને એ બી ફ્રીમાં જ છે. આપણે એનો કોઈ ચાર્જ લેતા નથી. એનું આપણે આ વિડીયોમાં આપણે એમની લિંક પણ વિડીયોમાં આપણે લિંક આપી દઈશું એટલે જેથી કરીને ઘરે બેઠા સરળતાથી સોલ્વ કરી શકે. નીચે એની આન્સર કી આપેલી છે, એ પછી એ આન્સર કી ચેક કરી શકે કયા પ્રશ્નો સાચા છે કયા ખોટા છે. ઓકે, અને કદાચ એમને ક્યાંય કોઈ પ્રશ્નમાં એવું કોઈ તકલીફ પડતી હોય તો શું આપના જે કોઈ મોબાઈલ નંબર ઉપર કે WhatsApp પર આપની પાસેથી કઈ સમાધાન મેળવી શકશે? હા, એ પણ આપણે આપીશું એમને સોલ્યુશન. તો આપણે WhatsApp લિંકમાં જોડે ફોન નંબર પણ દરેક શિક્ષકનો આપીશું. તો એમાં શિક્ષકને ડાયરેક્ટ બી પૂછવું હશે તો બી પૂછી શકશે કે જ્યાં ગામડાના વિદ્યાર્થીઓ છે જ્યાં સારા શિક્ષકો પહોંચી શકતા નથી તો એ વિદ્યાર્થીઓને આ રીતે સોલ્યુશન મળી રહેશે. ઓકે, ખૂબ સરસ છે, ખૂબ જ સરસ માહિતી રહી સર આ MCQs માટેની. તો હવે પાસ થવા માટે શું કરવું જોઈએ એમને? એટલે ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેમને પાસ થવાના બી ફાફા પડતા હોય છે. તો એમને જો 50-60 ની આજુબાજુ માર્ક્સ લાવવા છે કે ભાઈ હવે આપણાથી કઈ તૈયારી થતી નથી પણ 50-60 માર્ક્સ આવી જાય તો બી બહુ થઈ ગયું. તો એમના માટે ચેપ્ટર 1 થી 4 IMP છે અને બહુ સરળ ચેપ્ટર છે. એમાંથી મોટા ભાગે બોર્ડની પરીક્ષામાં 14 ગુણનું પાર્ટ બી માં પૂછાતું હોય છે. પછી ચેપ્ટર 8 છે, ચેપ્ટર 9, 11, 12, 13 આ બધા ચેપ્ટરોનું થઈને પાર્ટ બી માં 50 માંથી 36 માર્કની આસપાસનું હોય છે. અને બોર્ડની પરીક્ષામાં જે 50 MCQ આવવાના એમાંથી 10 થી 12 MCQ બેઠા બુકના જ હોય છે. બુકની અંદર લિમિટેડ પ્રશ્નો છે, 51 પ્રશ્નો MCQ ના આપ્યા હશે એટલા પ્રશ્નો વ્યવસ્થિત તૈયાર કરશે તો બી એ લોકો 50-60 ની આસપાસ માર્ક મેળવી શકશે. તો સાહેબ, આ રહી આપણે એક નબળા વિદ્યાર્થીને ફક્ત પાસ થવા માટેની વાત હતી, પણ હવે જો કોઈ મધ્યમ વર્ગનો વિદ્યાર્થી હોય અને એને 90+ જવું હોય તો એના માટેની કોઈ ટિપ્સ હોય તો? જો તમારે 90 ઉપર જવું હોય તો પાર્ટ બી માં જે આપણે IMP પ્રશ્નો કીધા અને આપણે લિંક આપીશું એ લિંકમાંથી તમને IMP પ્રશ્નો મળી રહેશે. તેમાં તમે પાર્ટ બી માં 50 માંથી 45 ઉપર આરામથી માર્ક લાવી શકશો. મેઇન વસ્તુ છે MCQ. તો MCQ માં તમને આગળ કીધું એ પ્રમાણે કે તમે સૂત્રોનું લિસ્ટ બનાવો, વ્યાખ્યાઓનું લિસ્ટ બનાવો અને એ સરસ રીતે અઠવાડિયામાં એકવાર સૂત્રો અને વ્યાખ્યાઓ વાંચી જાઓ. પ્લસ રોજનું એક પેપર સોલ્વ કરો મેથ્સનું. રોજનું એક પેપર સોલ્વ કરો, એનો OMR માં ટીક કરો. ટીક કરવામાં બી ધ્યાન રાખો કે જે વર્તુળ હોય એની બહાર જવું ના જોઈએ, વર્તુળમાં ક્યાંય ખાલી જગ્યા ના રહેવી જોઈએ. એટલું દબાઈને ટીક ના કરો કે પાછળની સાઈડ એ ઉપસી જાય તો સ્કેનરમાં વંચાશે જ નહીં. તમે પ્રશ્ન ટીક નથી કર્યો એવું જ દેખાશે સ્કેનરને. એટલે થોડું આવું રાઉન્ડ કરતી વખતે પણ ધ્યાન રાખો અને આ રીતે પેપર સોલ્વ કરતા રહો. અને એમાં જે ડિફિકલ્ટી હોય એ તમે WhatsApp થ્રુ અમારા જોડે બી સોલ્વ કરાવી શકશો અને તમારા નજીકના કોઈ શિક્ષકો એમની જોડે પણ તમે સોલ્વ કરાવો. પણ MCQ પર ફોકસ વધારે કરશો તો જ 90 ઉપર માર્ક આવશે. ઓકે, ખૂબ સરસ સાહેબ. પણ હવે સાથે સાથે એ પણ જણાવી દો કે પેપર કેવી રીતે લખવું? જો પેપર શક્ય હોય ત્યાં સુધી સેક્શન પ્રમાણે લખો.
સેક્શન બી, સેક્શન સી અને સેક્શન ડી. સેક્શન બી માં જે 2 ગુણના પ્રશ્નો છે જેટલા માંગ્યા છે એટલા જ લખો, પછી 2 પેજ કોરા જવા દો. પછી સેક્શન સી 3 ગુણના પ્રશ્નોમાં પણ 6 માંગ્યા છે 6 જ લખો પહેલા, બાકી 2-3 પેજ જવા દો. અને સેક્શન ડી માં પણ આપણે જે 4 ગુણના 4 માંગ્યા છે એટલા જ લખો, પછી 3-4 પેજ છોડી દો. પછી શું કરો, દરેક સેક્શનનો એક એક્સ્ટ્રા લખો. આપણે શું કરતા હોઈએ છીએ કે સેક્શન બી ચાલુ કર્યો, મને 12 આવડે છે, મેં 12 લખી કાઢે, પછી 4 ગુણના પ્રશ્નો લખવાના જ રહી જાય. પેલા લખવાના છે આપણે 8 જ, 12 લખશો તો કોઈ વધારે માર્ક આપવાના નથી. તો તમે જેટલા માંગ્યા છે એટલા જ લખો, પાછળ પેજ કોરા છોડો. પછી સેક્શન વાઇઝ એક એક્સ્ટ્રા લખો, કે 2 ગુણમાં એક એક્સ્ટ્રા લખ્યો, 3 ગુણમાં એક એક્સ્ટ્રા લખ્યો, પછી 4 ગુણમાં. હજુ સમય છે તો ફરી 2 ગુણમાં એક એક્સ્ટ્રા લખો, 3 ગુણમાં, 4 ગુણમાં. દરેકમાં સમાન રાખો તો તમારે આરામથી 45 ઉપર માર્ક કવર થઈ શકશે. મેન એ ધ્યાનમાં રાખવું. પ્લસ જે બી જવાબ આવે એને થોડું હાઇલાઇટ કરો પેન્સિલ અને સ્કેલથી. શક્ય હોય ત્યાં સુધી ચેકચાક ઓછી થાય એવું કરો, અને કદાચ થાય પણ તો એવું ઘૂંટો નહીં કે જેથી પાછળની સાઈડ પણ એનું ખરાબ થઈ ઘૂંટેલું જાય. ઉપસી જાય અને ખરાબ પેપર દેખાય. શો થ્રુ થાય એટલું વધારે હા. શો થ્રુ થાય એવું સો થ્રુ ના થવું ના જોઈએ. થવું જોઈએ. અને પ્રશ્ન પૂરેપૂરો વાંચો. હમ. ઘણા આપણા મેથ્સમાં એવું હોય છે કે એક જ દાખલામાં 2 વસ્તુ પૂછી હોય, પણ આપણે ઉતાવળમાં અધૂરી રકમ વાંચી હોય ને એક જ વાંચી હોય અને એનો જવાબ લખ્યો હોય, બીજું રહી જ ગયું હોય. એટલે પહેલા આખો પ્રશ્ન શાંતિથી શાંત મગજથી વાંચો, અને 2 પ્રશ્નો હોય તો બંનેના જવાબ આપવા પ્રયત્ન કરો. કરો. અને એમાં આઈએમપી પ્રશ્નો કયા હોય છે ખાસ? એમાં આઈએમપી પ્રશ્નો જે આપણે બોર્ડની જે કીધું એ પ્રમાણે લિંકમાંથી એમના આઈએમપી પ્રશ્નો દરેક સ્લાઇડમાં છેલ્લી સ્લાઇડ છે એમાં સ્વાધ્યાય વાઇઝ આઈએમપી પ્રશ્નો આપણે એમાં આપેલા છે. ઓકે, દરેક સ્વાધ્યાયના દરેક IMP પ્રશ્નોમાંથી એમને સ્વાધ્યાય મળી ચેપ્ટર રહેશે. વાઇઝમાં આઈએમપી પ્રશ્નોનું લિસ્ટ એમાંથી મળી રહેશે. તો સાહેબ સાથે સાથે પેપર સેટ કયો વાપરો તેની પણ માહિતી આપી દો. જો પેપર સેટમાં તો આમ તો બધા પેપર સેટ સારા જ હોય છે. અમે પણ એક અમારું પેપર સેટ બનાવ્યું છે ગ્લોબલ ટીમ ઓફ સાયન્સ કરી. તમે એ વાપરશો તો બી વાંધો નહીં, અથવા બજારમાંથી કોઈ બી એક પેપર સેટ લો. મોટા ભાગના પેપર સેટ સારા જ હોય છે. એ પેપર સેટ તૈયાર કરો. વધુમાં સમય રહે એ રીતે પેપરની પ્રેક્ટિસ કરો, લખવાની પ્રેક્ટિસ. 3 કલાક એક જગ્યાએ સ્થિર બેસવાની પ્રેક્ટિસ કરવી પડશે, કેમ કે મોટા ભાગના વિદ્યાર્થીઓ 3 કલાક સળંગ બેસી નથી શકતા. બોર્ડની પરીક્ષામાં તમને ઊભા થવા માટેનો સમય મળશે નહીં, અને પરમિશન બી નથી. એટલે પેલા અત્યારથી જ તમે રોજ 3 થી 6 સાંજે 3 થી 6 આપણું બોર્ડનું પેપર હોય છે, તો 3 થી 6 અત્યારે એવું ટેવ પાડો કે 3 થી 6 ઊભા નહીં થવાનું. 3 થી 6 એક જ જગ્યાએ બેસી અને પેપર લખવાની પ્રેક્ટિસ કરો. એ દરમિયાન જો તમને ભૂખ લાગતી હોય તો એનું પણ કંઈક સેટ કરો એવું કે અત્યારથી 1 મહિનો બાકી છે તો 3 થી 6 દરમિયાન વચ્ચે તમને ભૂખ ના લાગે. તો એવું તમારો નાસ્તાનો સમય કે એવું કંઈક 3 થી 6 માં આવતો હોય તો તમે એને 3 વાગે પહેલા કે 6 વાગે પછી સેટ થાય Set થાય. એવું અત્યારથી તમારા શરીરને ટેવ પાડો કે ચાલુ પરીક્ષાએ જો ભૂખ લાગશે, માથું ચડશે તો તમને પેપર લખવામાં તકલીફ પડશે. એટલે હાલ અત્યારથી 1 મહિનો બાકી છે ત્યારથી જ 3 થી 6 દરમિયાન તમને ઊંઘ ના આવી જોઈએ, ભૂખ ના લાગવી જોઈએ. એ બધા તમારા ટાઈમ છે એ 3 વાગે પહેલા અથવા 6 વાગે પછીના સેટ કરો તો તમને બહુ સારું અનુકૂળ રહેશે. ટાઈમ મેનેજમેન્ટ ટાઈમ મેનેજમેન્ટ એમને આ અત્યારે રીતનું જાળવવું કરો તો વધારે સારું રહેશે. હમ. અને હવે મહિના જેવું જ બાકી છે, એટલે 1 મહિનો સારી મહેનત કરી લો. જો 1 મહિનો મહેનત કરશો, રિઝલ્ટ સારું આવશે તો આખી જિંદગી આખી જિંદગી. લેર કરવાની છે. નહીં તો એમના અત્યારે 1 મહિનો લેર કરી લો અને પછી આખી જિંદગી મહેનત કરો, આ ગણતરનું ઘડતર થઈ જશે. થઈ જશે. હા. બસ સાહેબ, તો ખૂબ જ સરસ માહિતી રહી આપના તરફથી. હવે એક આપના તરફથી વિદ્યાર્થીઓ માટે કોઈ સંદેશ જે કંઈ આપવો હોય, તમારે કંઈ મનમાં હોય કે એમને કંઈ કહેવું છે, તો બધા સ્ટુડન્ટ્સ માટે કોમન. જો ઘણા વિદ્યાર્થીઓને એવી પ્રોબ્લેમ હોય છે કે સાહેબ કયું મટીરિયલ વાંચીએ, ક્યાંથી વાંચીએ. કોઈક વખત ક્યાંકથી કોઈક બુક લઈ આવશે, એમાંથી વાંચશે, પછી એમ થાય કે નહીં આ બરાબર નથી, બીજી બુક પકડશે, કોઈ સાહેબનું મટીરિયલ વાંચશે. હું તમને એવું કહું છું કે તમે તમારી નજીકમાં જે સર છે એમનું જ મટીરિયલ વાપરો. અને એના માટે એક ટૂંકી વાર્તા કહીશું તમને. એક સાધુ હતા, એમના 2 ચેલા હતા કે જે ખેતી કરતા હતા. તો એ ચેલાઓ એમને પૂછ્યું કે અમારા ખેતરમાં પાણી મહારાજ ક્યાંથી મળશે? તો મહારાજે બંનેને જગ્યા બતાવી કે બંનેના ખેતરમાં અલગ અલગ જગ્યા બતાવી. તો બંને ખોદવાનું ચાલુ કર્યું. એકનો થોડો વિશ્વાસ મહારાજ પરથી ઉઠી ગયો. એને થયું કે ના અહીંયા નહીં હોય, એ બીજા મહારાજને લઈ આવો. બીજા મહારાજે બીજી જગ્યા બતાવી, ત્યાં થોડું ખોદ્યું, પછી પાછા ત્રીજા મહારાજ, ચોથા મહારાજ, એમ આખા ખેતરમાં ખાડા ખોદ કરે ને 1-2 ફૂટ ખોદે અને પછી બંધ કરી દે અને બીજા મહારાજને લાવે. અને પેલો જે વ્યક્તિ હતો એને મહારાજ પર સંપૂર્ણ શ્રદ્ધા હતી. એને એ જે જગ્યા બતાવી એ જ જગ્યા પર ખોદે જ રાખ્યું. એને અઠવાડિયામાં એને બહુ ઊંડો ખાડો કરી દીધો ને એને પાણી મળી ગયું. એટલે મેઇન વસ્તુ એ છે કે તમને જે બી વ્યક્તિ તમારી નજીકમાં છે એની પર સંપૂર્ણ વિશ્વાસ જે રાખો. પણ ગુરુ હોય ગુરુ હોય તમારે એના પર સંપૂર્ણ વિશ્વાસ રાખો. જુદા જુદા ગુરુઓ શોધવાની જરૂર નથી.
એ જ ગુરુ પર વિશ્વાસ રાખીને એ કે એ પ્રમાણે મહેનત કરતા રહો, લક્ષ્ય ઉપર તમારું Complete કમ્પ્લીટ કરતા રહો તો- તમારું એમાં જ રાખો. તો તમને આરામથી સારું રિઝલ્ટ મળશે. તો ચિરાગભાઈ, એક વાત મારે એ પૂછવી છે કે જ્યારે આ બોર્ડની પરીક્ષામાં પેપર તપાસવાના હોય છે ત્યારે અત્યારે હાલ તો ખૂબ જ જલ્દી રિઝલ્ટ સરકાર આપવાનો પ્રયત્ન કરતી હોય છે, તો તે વખતે જે પેપર તપાસતા હોય તે લોકોની માનસિકતા શું હોય છે, કે એ લોકો કેટલા રેડી હોય છે, કે એ લોકોનું શું આમાં ભાગ ભજવતા હોય છે? પારસભાઈ, તમે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. હું છેલ્લા 10 વર્ષથી બોર્ડના પેપર ચેક કરવા જઉં છું. પેપર ચેક કરવા વાળાની માનસિકતા કેવી હોય છે કે બહુ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે. તમારા જેટલા અક્ષર સારા હશે એટલો તમને ફાયદો થશે, પ્લસ જેટલી ચેકચાક ઓછી હશે એનાથી બી તમને બેનિફિટ મળશે. પ્લસ પેપર ચેકરનો તમે પ્રશ્નનો નંબર કયો લખ્યો છે એ બી સુવાચ્ય અક્ષરે દેખાવો જોઈએ. ઘણાના અક્ષર એવા હોય કે એને 2 લખ્યો છે, 3 લખ્યો છે કે 5, એ પેપર ચેકરને ખબર ના પડે. 2 અને 7 એક થઈ જાય, 2 7 એક લાગે એનો, હા. 6 9 હા, એવું થઈ 6 બી પૂરો ના કર્યો, હા. 5 વંચાતો હોય. એટલે જો તમારા જે બી અક્ષર લખો તમે પેપર, એ પેપરમાં અક્ષર જે તમારા હોય એ સુવાચ્ય હોવા જોઈએ. હું એમ નથી કહેતો કે એકદમ સુંદર હોવા જોઈએ. સુંદર અક્ષર હવે બદલાવાના છે નહીં. 12મા ધોરણમાં તમે આવી ગયા, હવે અક્ષર એટલે આમાં તો બદલાવાના ફેર છે. થવાનો છે નહીં. અક્ષર તમારા એના એ જ રહેવાના છે, પણ સુવાચ્ય હોવા જોઈએ. થોડું છૂટું છૂટું લખો, એટલું બધું ભેગું ના લખો, સરળતાથી વંચાય. સરળતાથી વંચાવવું વંચાય, હા, જોઈએ. એવું. અને મેઇન ચેકચાક ના કરો, ઓકે, અને એકદમ ક્લીન રાખો, એકદમ સ્વચ્છ ક્લીન પેપર. અને સ્વચ્છ દેખાવું જોઈએ. જેટલું સ્વચ્છ હશે એટલું પેપર ચેકરને ક્લિયર દેખાશે. મિત્રો, આજે આપણે ખૂબ જ સરસ અનુભવથી વાત સાહેબ સાથે સાંભળી અને તેમના તરફથી ખૂબ જ યોગ્ય, ખૂબ જ જરૂરી અને ખૂબ જ મહત્વપૂર્ણ માર્ગદર્શન આપણને મળ્યું. આપનો ખૂબ ખૂબ આભાર. આપને આપનો કિંમતી સમય અમારા વ્યુઅર્સ માટે ફાળવ્યો, વિદ્યાર્થીઓ માટે ફાળવ્યો, અને આશા રાખીએ છીએ કે વિદ્યાર્થીઓ આ પોડકાસ્ટના માધ્યમથી પોતાનું પેપર, પોતાની બોર્ડની ચિંતાઓમાંથી મહદઅંશે ક્યાંક તેઓ રિલીફ મળી શકે તેવું અમે એક આવી આશા રાખીએ છીએ. અને આ સાથે આપનો ખૂબ ખૂબ આભાર.